ॐ डिं डिं डिङ्कतडिम्बडिम्बडमरूपाणो सदा यस्य वे फुं फुं फुङ्कतसर्पजालहृदयं घं घं च घण्टारवं वं वं वङ्कतवम्बवम्बवहनं कारुण्यपुण्यात् परं भं भं भङ्कतभम्बभम्बनयनं ध्यायेत् शिवं शङ्करं यावत् तोयधराधराधरधराधाराधरा भूधरा यावत् चारु सुचारु चारु चमरं चामीकरं चामरं यावत् रावण राम राम रमणं रामायणे श्रूयतां तावत् भोग विभोग भोगमतुलं योगायते नित्यसः। आज श्लोक आपे सांभळ्यो। એ રાવણ ઘણા બધા શ્લોકો હતો, જ્ઞાની માણસ હતો, એટલે જ્યારે શિવની પૂજા કરે ત્યારે આવા શ્લોકોનું એ ઉચ્ચારણ કરતો હતો, જે મેં 2-3 તમને ગાઈ અને બતાવ્યા. શિવની જ્યારે વાત કરીએ ને ત્યારે શિવના જે પરમ ભક્ત કહેવાય એવા જે 2-3 નામો છે, એમાં એક છે શ્રી હરિ વિષ્ણુ, બીજા છે રાવણ. રાવણ એ શિવનો પરમ ભક્ત હતો. લોકોના દ્રષ્ટિકોણ દરેકના જુદા જુદા હોય, પણ આપણે સારી વસ્તુ કોઈની ધ્યાનમાં લેવી જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે. રાવણ એ વિદ્વાન હતો, એ ધર્મજ્ઞ હતો, પણ ધર્માત્મા નહોતો. શું ભેદ થાય સર આ બંને વચ્ચેનો? ધર્મજ્ઞ એટલે કે એના મસ્તિષ્કમાં ખૂબ જ્ઞાન હતું, જેની કોઈ સીમા નહીં. અને સરસ્વતી પણ સાક્ષાત જાણે એના જીભ પર વસેલી હોય એવો એનો કંઠ, એનો અવાજ, એનો જુસ્સો એગ્રેસિવ. પણ એ ગાતા હતા. કદાચ તાંડવ બહુ પ્રચલિત છે, શિવ તાંડવ, એ પણ તમે સાંભળ્યું હશે લોકોના મુખે. તો એ પણ તાંડવની જે રચના કરી હતી એમણે, એ બહુ અદ્ભુત હતી અને એગ્રેસિવ હતી. એટલે એક એક શ્લોક પણ એટલી ત્વરાથી એ ગાતા હતા ને એટલી એગ્રેસિવ એનામાં કે શિવ અને મહાદેવી અને મહાદેવ એમ કે એ પણ ડોલી જતા હતા. એટલે સ્વરનો જે ધ્વનિની જે ફ્રિકવન્સી આને કે આવૃત્તિ એટલી બધી સોલિડ કે જેને કારણે એ પણ ડોલવા લાગતા હતા. મૂળ વાત પર આવો કે રાવણના મસ્તિષ્કમાં એટલું બધું જ્ઞાન હતું કે જેને કારણે ધર્મજ્ઞ કહેવાય. પણ તકલીફ એ હતી કે મસ્તિષ્કમાં પડેલું જ્ઞાન એના આત્મા સુધી ઉતર્યું નહીં. જો એ ઉતર્યું હોત તો એ ધર્માત્મા કહેવાતો. બરોબર? પણ એના માટે કદાચ જો એમને શિવ મહાપુરાણ કથા બેસાડી હોત લંકામાં તો ચિત્ર જુદું હોત. પણ આપણે એમ કહી શકીએ કે કમનસીબે એ ન કરી શક્યો. હવે ઘણીવાર એવું હોય કે ઘણા બધા લોકો ધર્મની વાતો કરે પણ એનું આચરણ ન કરે, તો એ ધર્મ વક્તા કહેવાય. ઓકે. એટલે ધર્મજ્ઞ, ધર્માત્મા અને ધર્મ વક્તા એ ત્રણેય અલગ અલગ વસ્તુ છે. એટલે રાવણના કિસ્સાની અંદર હું વ્યક્તિગત મારી વાત કરું છું, હું જે સમજું છું એ મુજબ, કે એના મસ્તિષ્કમાં જે ખોપરીમાં જે જ્ઞાન ભરેલું હતું એ એના અંતર આત્મા સુધી ઉતર્યું નહીં. એટલે ધર્મજ્ઞ કહેવાય પણ ધર્માત્મા નહીં. સર, તમે શિવજીના રિલેટેડ બીજા ગ્રંથનું બી નામ લઈ શકતા હતા શિવપુરાણના બદલે. તમે ખાસ કરીને રાવણ માટે શિવપુરાણનું નામ શું કામ લીધું? એટલા માટે કે આપણા બધા ઘણા ગ્રંથો છે. દરેક ગ્રંથોની એક બધી કેરેક્ટરિસ્ટિક છે. દરેક ગ્રંથોમાંથી આપણને એક મેસેજ મળે છે. કે દાખલા તરીકે તમે કીધું એમ હું ભાગવદ્ ગીતાની વાત કરું તો ભાગવદ્ ગીતા એ શું છે? તો કે ભાગવદ્ ગીતા એ કર્મ ઉપર ફોકસ કરે છે. પહેલી વાત, ભાગવદ્ ગીતામાંથી એ મેસેજ છે, હું જ્યાં સુધી સમજી શકું છું ત્યાં સુધી, કે આપણું જે જીવન છે એ જીવનને
લંબાવવા માટે નહીં, પણ એને દિવ્ય બનાવવા માટે ભાગવત ગીતાનો સહારો લેવો જોઈએ. જીવનને લંબાવવા માટે નહીં, પણ જીવનને દિવ્ય બનાવવા માટે ભાગવત ગીતાનો સહારો લેવો જોઈએ. નંબર 2, એવું પણ કહી શકાય કે વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીની જો યાત્રા એણે સફળ બનાવી હોય તો પણ એને ગીતાનો જ સહારો લેવો પડે. પણ મૃત્યુ પછીની યાત્રા જો સફળ બનાવી હોય, યાને કે પરમામ ગતિને જો પામવું હોય, ગતિ નથી કહેતો, પરમામ ગતિ, તો તમારે શિવ મહાપુરાણનો સહારો લેવો પડે. શિવ મહાપુરાણ એટલા માટે કે શિવ મહાપુરાણ બધા જ શાસ્ત્રો અને વેદોનું તિલક એટલે શિવ મહાપુરાણ છે. એટલે મૃત્યુ પછીની સફર જો સફળ બનાવી હોય તો શિવ પુરાણનો સહારો લેવો પડે. યાની કે ભીતરી યાત્રા છે, ખુદની યાત્રા છે. કે રાવણે જો એ શિવપુરાણની કથા બેસાડી હોત તો કદાચ એને સ્વયંની યાત્રા અને કે ભીતરી યાત્રા થઈ હોત, અંદર આત્મદર્શન કરી શક્યો હોત. ખાસ કરીને સર તમે જે શિવ મહાપુરાણની વાત કરી એ 18 પુરાણોમાંથી એક છે, પણ જે એવા વ્યક્તિઓ ઘણા હશે આજકાલની જે નવી જનરેશન છે એમને વેદ, ઉપનિષદ, પુરાણ એ બધાનો ભેદ નથી ખ્યાલ હોતો, બરાબર? તો ખાસ કરીને આપણે પુરાણની વાત કરીએ તો પુરાણ જે છે અને શિવ પુરાણની વાત કરીએ તો એમાં શું છે? એમાં શિવજીની કથાઓ છે, એમાં શ્લોકો છે, શું છે એમાં? વેદો અને શાસ્ત્રોની જે તમે વાતો કરી, આટલા બધા વેદો અને શાસ્ત્રો શું મેસેજ છે? તો આમ તો એવું કહી શકાય ટૂંકમાં કે બધા જ વેદો જે છે એ વેદોનું ઉદ્ગમ એ ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્રનો ઉદ્ગમ ઓમ નમઃ શિવાય છે. ઓમ નમઃ શિવાયનું ઉદ્ગમ ઓમ છે અને ઓમનું ઉદ્ગમ શિવ છે. એટલે હવે આને આ રીતે પણ કહેવાય કે બધા જ વેદો એ ગાયત્રી મંત્રમાં સમાઈ જાય છે. ગાયત્રી મંત્ર એ ઓમ નમઃ શિવાય માં સમાઈ જાય છે અને ઓમ નમઃ શિવાય એ ઓમમાં સમાઈ જાય છે અને ઓમ એ શિવમાં સમાઈ જાય છે. આ જગત જ્યાંથી આવે છે એ પણ શિવ છે અને જ્યાં વિરામ પામે છે એ પણ શિવ જ છે. આજે મૃત્યુથી લોકો ડરે છે, બરોબર? કેમ? वास्तव में मृत्यु डरावना नहीं है. मृत्यु ये तो एक उत्सव है, लेकिन मृत्यु हमें डरावना इसीलिए लगता है कि मृत्यु के समय हमारे द्वारा किया गए दुष्कर्म हमें कष्ट पहुंचाता है, हमारी अज्ञानता हमें कष्ट पहुंचाती है और हमारा मोह हमें कष्ट पहुंचाता है. એટલે કે જીવન દરમિયાન આપણા દ્વારા થયેલા દુષ્કર્મો, આપણી અજ્ઞાનતા, મોહ, શોક, આ બધી વસ્તુને કારણે મૃત્યુથી ભય લાગે છે. મૃત્યુ અને જીવન એક સાથે ચાલતી પ્રક્રિયા છે. માણસ જન્મે એટલે જન્મથી મૃત્યુ તરફ જ પ્રત્યેક ક્ષણે ક્ષણે આગળ વધી રહ્યો છે. પ્રત્યેક ક્ષણે શરીર સરકતું જાય છે અને જન્મથી પ્રત્યેક ક્ષણે મૃત્યુ તરફ અને મૃત્યુ પછી પાછું નવું જીવન. એટલે કે એક નવી સફર, નવી જર્ની. પણ એ ડરામણું એટલે લાગે છે કે મૃત્યુ પછીની જે નવી સફર જે છે એનું ચિત્ર આપણી પાસે નથી હોતું, એટલે ડરામણું લાગે છે. અને જો એને ડરામણું ન લગાવવું હોય અથવા તો એના પર મૃત્યુ પર વિજય મેળવવો હોય તો તમારે શિવની પૂજા કરવી પડે, क्योंकि उसका एक नाम मृत्युंजय भी है.
કે મૃત્યુ પર વિજય મેળવવો હોય તો એના શરણે જવું પડે. કૃષ્ણમાં એવું છે, કૃષ્ણ કરે એવું ન કરાય, એ કહે એમ કરાય. ગીતામાં રામાયણ એ મર્યાદા ઉપર પ્રકાશ પાડે છે. ગીતા એ કર્મ પ્રધાન છે અને શિવ પુરાણ એ સત્ય છે. સ્વયંભૂ સ્વયંના દર્શન કરાવે, ભીતરી યાત્રા કરાવે. મેં જે કહ્યું તમને એ સર ખાસ કરીને આજના યુગની વાત કરીએ તો તમે તમારી નજરોથી ધર્મને કેવી રીતે જોવો છો? હવે ધર્મ જે છે ને એની ડેફિનેશન રૂપરેખા ઘણી બધી રીતે આપી શકાય. ઘણા બધા લોકો આપતા પણ હોય છે, પણ જો કે લોકો સાથે મારે કંઈ લેવા દેવા બી નથી. હું મારી જ વાત કરું છું. આમ એવું કહેવાય કે શાસ્ત્રોની મર્યાદામાં રહીને, આપણા જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોની મર્યાદામાં રહીને તમે જે કંઈ કરો છો એ ધર્મ છે. તો પ્રશ્ન તમારો એ હશે, સાહેબ શાસ્ત્રો તો આટલા બધા વેદો ને બધું ક્યાં વાંચવું ને શું કરવું? એવી તો કેમ ખબર પડે કે આ કાર્ય કરવું છે શાસ્ત્રની મર્યાદામાં છે કે કેમ? આપણે એટલું બધું અભ્યાસ ન હોય તો. પ્રશ્ન હોય તમારો, તમે કરો એટલે મેં કહી દીધું. તો સાદી ભાષામાં એવું કહેવાય કે જે જોડે તે ધર્મ, જે તોડે એ અધર્મ. જે પોષે એ પણ ધર્મ અને જે શોષે એ પણ અધર્મ જ. એના કરતાં પણ હું એમ કહીશ કે એવું કોઈ પણ કાર્ય, એવું કોઈ પણ કાર્ય કે જે કરવાથી તમારો આત્મા તમને અભિનંદન આપે એને કહેવાય ધર્મ. દાખલા તરીકે તો કે એનું ઉદાહરણ આપો. તમે ધારો કે કોઈક વ્યક્તિને અથવા કોઈક ટોળામાં કોકને કંઈક વસ્તુ આપી રહ્યા છો, આપો છો, એનો એક ફોટો પડાવો અને એક બીજો ફોટો એવો પડાવો કે જેમાં તમે કોકની પાસેથી કંઈક લઈ રહ્યા છો. મતલબ બે ફોટા તમારી પાસે આવ્યા. એક એવો કે જેમાં તમે કંઈક આપી રહ્યા છો અને બીજો એવો કે જેમાં કંઈક લઈ રહ્યા છો. આ બંને ફોટાને તમે જુઓ તો એમાં ભેદ દેખાશે, તફાવત લાગશે. શું? તો કે જે ફોટામાં તમે આપો છો કશુંક, એમાં તમારી મુખા પ્રસન્ન હશે અને જે ફોટામાં તમે વસ્તુ લઈ રહ્યા છો, કોકની પાસેથી કંઈક લો છો, પ્રાપ્ત કરો છો, એમાં તમારી મુખા એટલી પ્રસન્નતા નહીં અનુભવે જેટલી પેલા ફોટામાં દેખાશે. એટલી આમાં નહીં દેખાય. ટૂંકમાં એવું કોઈ પણ કાર્ય જે કરવાથી તમારો આત્મા તમને અભિનંદન આપે એને કહેવાય ધર્મ. કૃષ્ણની વાણીમાં ધર્મના દર્શન થાય, રામના ચરિત્રમાં ધર્મના દર્શન થાય અને શિવના તો માત્ર દર્શન કરવાથી જ ધર્મના દર્શન થાય. આ ભેદ છે. શિવજીના સર આપણે ઘણા બધા નામોથી સંબોધિત કરતા હોઈએ છીએ અને કોઈક વાર એમને શંકર કહેતા હોઈએ છીએ, કોઈક વાર એમને શિવજી કહેતા હોઈએ છીએ. તો એ બંને નામના વચ્ચે કોઈ ભેદ છે ખરો? હા, શિવ છે ને એ અવ્યક્ત છે. એનું નિરાકાર સ્વરૂપ છે. અને શંકર પાર્વતી જે છે એ વ્યક્ત છે, એ સાકાર સ્વરૂપ છે. એ ભેદ છે. પણ મૂર્તિ પૂજા કરતાં પણ લિંગની પૂજાને શ્રેષ્ઠ પૂજા કીધી છે.
ખ્યાલ આવે. એટલે લિંગની પૂજા એ વધારે સારી મૂર્તિ પૂજા કરતાં પણ. સર ઇતિહાસમાં એની શરૂઆત ક્યાં જોવા મળે છે લિંગની પૂજા? હમણાં જ આદ્રા નક્ષત્ર ગયું 16 ડિસેમ્બરે. એટલે કે આદ્રા નક્ષત્રમાં એક કહાની છે કે વિષ્ણુ અને બ્રહ્માજી બંને વચ્ચે વિવાદ થયો હતો કે ભાઈ હું મોટો, અને એ વિવાદ ઘણો લાંબો ચાલ્યો. ત્યારે એ બંનેના વિવાદ જે થઈ રહ્યા હતા એમાં વચ્ચે એક અગ્નિસ્તંભ ઉત્પન્ન થયો, અને એ અગ્નિસ્તંભ કે જેને આપણે જ્યોતિર્લિંગ કહીએ છીએ એ એનું પ્રાગટ્ય હતું. અને એના સાકાર સ્વરૂપમાં ત્યાં શંકર ઉદ્ભવ્યા, અને પછી આગળ બધી કહાની છે, બંનેને શાંત પાડ્યા ના અંતે ને બધું છે. પણ એ એનું પ્રાગટ્ય હતું, આત્મલિંગ. અને એ લિંગની સૌ પહેલી પૂજા વિષ્ણુએ અને બ્રહ્માએ કરી. અને એટલે જ શિવની પૂજા, લિંગની પૂજા એ જગતનો આધાર છે એમ કહેવાય. પ્રથમ પૂજા આ બ્રહ્માંડમાં, પૃથ્વી પર સૌથી પહેલી જો કોઈએ કરી હોય સમગ્ર બ્રહ્માંડમાં, તે વિષ્ણુને બ્રહ્માજીએ કરી છે. ત્યાંથી શરૂઆત થઈ. અને પછી મહાદેવે ખુદ કીધું કે લિંગની પૂજા એ શ્રેષ્ઠ પૂજા છે એમ વાત.